નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભુજ અને ગાંધીધામના બીએસએનએલ ઇજનેરો લાંચ લેતા ઝડપાયા। ટાવરના ઠેકેદાર પાસેથી માંગી હતી 30,000ની લાંચ। મોરબી એસીબી દ્વારા ગોઠવાઈ સફળ ટ્રેપ। વન વિભાગે વાવેલા 2.5 કરોડ વૃક્ષો ક્યાં ગયા? છેલ્લા 3 વર્ષ દરમિયાન કરાયું હતું વૃક્ષારોપણ। વૃક્ષારોપણની કામગીરી માત્ર કાગળ પર જ થતી હોવાની આશંકા। માળિયા કેનાલ તળિયા ઝાટક થતા ખેડૂતોમાં રોષ। કચ્છ, જામનગર, રાજકોટમાં ખેડૂતો પાણી વિહોણા। ઊભો પાક સુકાતા ખેડૂતોએ પાણી માટે કરી માંગ। ને રાપરમાં આત્મવિલોપનની ચીમકી આપનારની ધરપકડ। સણવાના ખેડૂત દ્વારા ઉચ્ચારાઈ હતી ચીમકી। ખનીજ ચોરી અટકાવવાની કરાઈ હતી માંગણી। બીએસએનએલના ટાવરનું કામ રાખનાર ઠેકેદારને ડિપોઝિટ અને અર્નેસ્ટ મનીની રકમ પરત આપવા માટેની ફાઇલ આગળ વધારવા માટે 30,000 રૂપિયાની લાંચ માંગનાર ભુજ અને ગાંધીધામના 2 સબ ડિવિઝનલ એન્જિનિયર એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ઠેકેદારની ફરિયાદને આધારે મોરબી એસીબીએ ગાંધીધામના ટાગોર રોડ પર આવેલી બીએસએનએલની કચેરીમાં બપોરે છટકું ગોઠવ્યું હતું, જેમાં 30,000ની લાંચ સ્વીકારતા ભુજ બીએસએનએલના સબ ડિવિઝનલ એન્જિનિયર અનિલ ચતુર્મલ નેહલાણી અને ગાંધીધામના સબ ડિવિઝનલ એન્જિનિયર જગદીશ ગોપાલદાસ બંભાણીને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। બંને એન્જિનિયરોએ મોબાઈલ ટાવરનું કામ પૂર્ણ કરનારા ઠેકેદાર પાસેથી લાંચ માંગી હતી। કોન્ટ્રાક્ટ પૂર્વે ઠેકેદારે આપેલી સિક્યોરિટી ડિપોઝિટ અને અર્નેસ્ટ મનીની રકમ પરત મેળવવા માટેની અરજી કરી હતી, ત્યારે તેની ડિપોઝિટ પરત મેળવવાની ફાઇલ આગળ વધારવા લાંચ મંગાઈ હતી। જગદીશ બંભાણીએ લાંચ પેટે 20,000 અને અનિલ નેહલાણીએ 10,000 રૂપિયા માંગ્યા હતા। ઠેકેદારની ફરિયાદને પગલે એસીબીએ પુરાવા રૂપે ઓડિયો ડિવાઇસનો ઉપયોગ કરીને વાતચીત રેકોર્ડ કરી લીધી હતી। એસીબીની ટ્રેપના કારણે કચ્છમાં બીએસએનએલના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। બીએસએનએલની અંદર આ કામના ફરિયાદીએ ટેન્ડર ભરેલા હતા અને ટેન્ડર પૈકીના એને પૈસા પૂરા પરત થઈ ગયેલા હતા, પરંતુ ટેન્ડર સમયે જે ડિપોઝિટ અને ટેન્ડરની પૂર્ણ કામગીરી થયા બાદ જે સિક્યોરિટી ડિપોઝિટના 10% જે પૈસા હોય એને પરત લેવાના હતા, એ અન્વયે એને ગાંધીધામ અને ભુજના જે નાયબ કાર્યપાલક ઇજનેર બંને છે તેઓએ 30,000 રૂપિયાની ડિમાન્ડ કરેલી હતી, જે અન્વયે મોરબી એસીબી પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી, જે અનુસંધાને આજે પંચો રૂબરૂ આ બંને આરોપી, જે ગાંધીધામના જે આરોપી ભંભાણી રૂપિયા 20,000 લેતા તથા ભુજના જે નેહલાની છે જે 10,000 રૂપિયા લેતા પંચ નંબર 1ની રૂબરૂ રેડ હેન્ડેડ પકડાઈ ગયેલ છે। અમેરિકાના હીરાના વેપારી સાથે થયેલી 50 લાખની ઠગાઈમાં કચ્છના માનકુવાના સોની વેપારીએ મદદ કરીને 3 આરોપીઓને પકડાવ્યા છે, તો રાયપુર પોલીસે ફરાર થઈ ગયેલા ચોથા આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અમેરિકાના હીરાના વેપારી રોબર્ટ થોડા મહિનાઓ પહેલા ગુજરાત આવ્યા હતા, ત્યારે કચ્છના માનકુવાના પાર્થ સોની સાથે તેમની મુલાકાત થઈ હતી અને તેઓ પોતાનો હીરો વેચવા માટે પાર્થ સોની થ્રુ રાયપુરના અંકુશ મંડલ સાથે સંપર્કમાં આવ્યા હતા। ગુજરાતમાં અમેરિકી વેપારી સાથેની મીટિંગમાં સોદો થયો ન હતો, પરંતુ 2 દિવસ પૂર્વે જ માનકુવાના પાર્થ સોની મારફતે અમેરિકી વેપારી રોબર્ટને રાયપુર બોલાવાયો હતો, જ્યાં આરોપીઓ અંકુશ મંડલ સાથેના વિજયકુમાર સાહુ, મુકેશ તુર્કાને અને સંજય શર્મા રોબર્ટ અને કચ્છના પાર્થ સોની સાથે હોટલમાં મળ્યા હતા। આ મુલાકાતમાં આરોપીઓએ હીરો લઈને પૈસા ન આપી વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી, ત્યારે કચ્છના માનકુવાના સોની વેપારી પાર્થે અમેરિકી વેપારીની મદદ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને રાયપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે હોટલના સીસીટીવી ફૂટેજને આધારે 3 આરોપીઓને દબોચી લીધા હતા, જ્યારે એક ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી। આમ કચ્છી વેપારીએ અમેરિકી વેપારીની મદદ કરીને આરોપીઓને પકડાવ્યા હતા। ચાલુ વર્ષે છેલ્લા થોડા સમયથી એક પછી એક સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે, જેમાં ગઈકાલે માધાપરની 65 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે રતનાલના 70 વર્ષીય વૃદ્ધનો
સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારે વધુ એક સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। રતનાલમાં આવેલા રામદેવપીર મંદિર પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધની તબિયત નાદુરસ્ત રહેતા તેને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમના સ્વાઇન ફ્લૂ ટેસ્ટ માટેના સેમ્પલ મેળવીને તપાસ કરવામાં આવતા તેમનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। કચ્છમાં એક પછી એક સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે રતનાલમાં સામે આવેલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસને કારણે આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિકે તપાસ કરવામાં આવી હતી અને લોકોને સ્વાઇન ફ્લૂ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। તો અન્ય કોઈ લોકોમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી। રતનાલમાં આજે વધુ એક સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા ચાલુ વર્ષે કચ્છમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસનો આંક 19 પર પહોંચ્યો છે। વન વિભાગ દ્વારા ચોમાસામાં દર વર્ષે વૃક્ષારોપણ કરાય છે, પરંતુ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેના ઉછેર માટેની યોગ્ય કાળજી ન લેવાતા વૃક્ષોની સંખ્યામાં વૃદ્ધિ થતી નથી। વન વિભાગ દ્વારા કરાયેલા દાવાઓ પ્રમાણે કચ્છની ધરતી પર વૃક્ષો જોવા મળતા નથી। વન વિભાગ દ્વારા થતા વૃક્ષારોપણની આંકડાકીય માહિતી જાણીને આપ નવાઈ પામશો। દર વર્ષે ચોમાસામાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાય છે, ત્યારે ચાલુ વર્ષ પૂર્વે કચ્છ વન વિભાગને 5,98,000 વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક અપાયું છે, જેમાં લીયાર, પીલું, ઊંટ મોરડ, લીમડા, ઘોરાડ, ખીજડો, દેશી બાવળ સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। પૂર્વ કચ્છ વન વિભાગના કાર્યક્ષેત્રમાં ભુજ, ભચાઉ અને રાપર સહિતના તાલુકાઓના વિસ્તારો આવે છે। આ વર્ષે છેલ્લા 5 વર્ષોની તુલનામાં ઘણું ઓછું લક્ષ્યાંક સરકાર દ્વારા અપાયું છે। છેલ્લા 3 વર્ષમાં કરાયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો વર્ષ 2014માં 20,98,000 વૃક્ષોનું વાવેતર કરવા લક્ષ્યાંક અપાયું હતું અને તે કામગીરી કરી પણ દેવાઈ હતી। વર્ષ 2015માં 17,49,000 અને 2016માં 9,41,000 વૃક્ષોનું વાવેતર પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા કરાયું છે। ત્યારે કુલ 47,88,000 વૃક્ષો પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા વાવવામાં આવ્યા છે, પરંતુ પૂર્વ કચ્છમાં આટલા વૃક્ષો છે ખરા? ખરેખર જો આટલા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થયું હોય તો કચ્છ હરિયાળું બની જાય, પરંતુ વન વિભાગ દ્વારા કરાતી કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું જણાઈ આવે છે। ત્યારે સવાલ એ છે કે અગાઉ વવાયેલા 2.5 કરોડ વૃક્ષો ક્યાં ગયા? શું ખરેખર આટલા વૃક્ષોનું વાવેતર થયું હતું કે માત્ર કાગળ પર જ કામગીરી થઈ હતી? જો સાચે જ 2.5 કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર થયું હોય તોય તેના અડધા વૃક્ષો પણ ક્યાંય દેખાતા નથી। ત્યારે વન વિભાગની આ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। વન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ વૃક્ષારોપણની કામગીરી કરાતી હોય છે, જેમાં સામાજિક વનીકરણ યોજના અને ખાસ અંગભૂત યોજના હેઠળ પણ આ વર્ષે 5 લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક અપાયું છે। ત્યારે તેમાંથી કેટલી કામગીરી થાય છે અને કેટલી નહીં તે તો આવનારો સમય જ કહેશે। સામાજિક વનીકરણ અંતર્ગત રોડ સાઇડ વાવેતર, ગ્રામ વાટિકા ઇરિગેટેડ, ગ્રામ વાટિકા રેડ ફેડ, ફાર્મા ફોરેસ્ટ્રી, હરિયાળુ ગામ સહિત વિવિધ પ્રકારના વિભાગો અંતર્ગત વાવેતર કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે સામાજિક વનીકરણ અને ખાસ અંગભૂત યોજના હેઠળ 509 હેક્ટરમાં 5,02,220 વૃક્ષો વાવવાનું આયોજન છે। ગત વર્ષે આ યોજનાઓ હેઠળ 6.5 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। વીતેલા વર્ષોમાં કરાયેલા વૃક્ષારોપણની આંકડાકીય માહિતી મુજબ કચ્છમાં 2.5 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ તેમાંથી અડધા વૃક્ષો પણ ઉગેલા જોવા મળ્યા નથી। એટલે વૃક્ષારોપણ પાછળનો કરોડો રૂપિયાનો ખર્ચ પણ એળે ગયો। માટે સરકાર અને વન વિભાગને વૃક્ષોનો ઉછેર કરવો અનિવાર્ય છે, પરંતુ અફસોસની વાત એ છે કે કચ્છ જિલ્લામાં માત્ર વૃક્ષો વાવવા ખાતર વાવી દેવામાં આવે છે અને અઠવાડિયા 15 દિવસ બાદ તેની સામે કોઈ જાતું પણ નથી અને વાવેતર કરવામાં આવેલા છોડ તેમજ રોપાઓ સુકાઈ જવાથી બાળ મરણ પામે છે। લાખોની સંખ્યામાં વવાયેલા વૃક્ષોમાંથી 1,000 પણ ઉગીને ઊભા થયા હોય તેવું કચ્છમાં ક્યાંય જોવા મળતું નથી। ત્યારે વનતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે।
નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામની પરિણીતાના પ્રેમી પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। અગાઉના બનાવ મામલે ફરી પાછું ઘર્ષણ થતા આજે નખત્રાણા પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામે રહેતી પરિણીતાના પતિને તેના પ્રેમીએ ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સબબ પરિણીતાના પ્રેમી કાસમ ઇલિયાસ જત સામે બાબુભાઈ મુળજી મહેશ્વરીએ નખત્રાણા પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ ગત 5મી જૂનના બાબુભાઈ મુળજી મહેશ્વરી તેમજ તેની પત્ની ગોરબાઈ મહેશ્વરી લાપતા થઈ ગયા હતા। જે સંદર્ભે બાબુભાઈના ભાઈ નરેન્દ્ર મુળજી મહેશ્વરીએ પોલીસ મથકે પોતાના ભાઈ ભાભી ગુમ થયા અંગેની ગુમ નોંધ નોંધાવી હતી, જેમાં બાબુભાઈ મહેશ્વરી અગાઉ મળી આવ્યા હતા, જ્યારે તેમના પત્ની ગોરબાઈ મહેશ્વરી અબડાસા તાલુકાના રાતા તળાવ ગામના બસ સ્ટેશન પાસેથી તેના પ્રેમી સાથે મળી આવતા ટોળાએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો હતો અને મહિલાને પોલીસ હવાલે કરી હતી। કાસમને ગોરબાઈ સાથે પ્રેમ સંબંધ હોવાનું મનદુખ રાખીને ચંદુલાલ ધરમસિંહ મહેશ્વરી તેમજ અન્ય 2-3 લોકોએ મળીને કાસમ પર હુમલો કર્યો હતો। ત્યારે કાસમને સારવાર માટે નલિયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ગોરબાઈને નખત્રાણા પોલીસ મથકે હાજર કરાઈ હતી। ત્યારે પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં કોટડા રોહાના લોકો ઉમટી પડ્યા હતા। અંતમાં નખત્રાણા પોલીસ મથકે કાસમ ઇલિયાસ જત વિરુદ્ધ અપહરણ અને બળાત્કાર ઉપરાંત એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધાયો છે। સામા પક્ષે કાસમ ઇલિયાસે માર મારવા સંદર્ભે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અમારી મેસેજ સમાજની છોકરી મુસલમાન છોકરો ઉપાડી ગયો 5 દિવસ આજે તે અમે જાણ કરી પોલીસને છતાં કોઈ પોલીસ થઈ નહીં। પછી અમે અમારી રીતે સમાજના અગ્રેસરો ઉભા કરી છોકરાઓને મોકલ્યા। રાતના છોકરાએ એ છોકરીને લઈ આવ્યા છે અને છોકરાને પોલીસને સોંપ્યું છે। હવે જે પોલીસ કાર્યવાહી આગળ કરે છે કે નથી કરે એ અમે બધું સાંભળવા આવે સમાજ। હવે જે પોલીસ કાર્યવાહી કરે એ, નહીં તો પછી અમે આગળ ડીએસપી જાણ કરશું કે પછી શું આ પોલીસ જ અમારી। માળિયાની મુખ્ય નર્મદા કેનાલ તળિયા ઝાટક થઈ જતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેડૂતોના ઊભા મોલ સુકાવાની ભીતિ ઊભી થતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે, કારણ કે એક બાજુ વરસાદના ક્યાંય વાવડ નથી, ત્યાં નર્મદા કેનાલના તળિયા સાફ થઈ જતા ખીરઈ પમ્પિંગ હાઉસમાં પાણીના જથ્થાની અછત ઊભી થઈ છે। માળિયા, કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં નર્મદાના નીર ન પહોંચતા પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ છે। માળિયા બ્રાન્ચની મુખ્ય કેનાલમાંથી પિયત કરતા ગામડાઓના ખેડૂતોને થોડા દિવસો પહેલા જ નર્મદા નિગમના અધિકારીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓને સાથે રાખીને પોલીસ કાફલા સાથે ગામોમાં જઈને પાણી ચોરી કરતા ખેડૂતોને મશીન બંધ કરવાની કડક સૂચના અપાઈ હતી। જોકે ખેડૂતો મશીન બંધ કરે તે પહેલા જ કુંભારિયાથી ખીરઈ સુધીની કેનાલ તળિયા ઝાટક થઈ જતા માળિયા પંથકમાં ગામડાઓ સુધી પાણી નથી પહોંચતું, તો પછી ખેડૂતો પાણી ચોરી ક્યાંથી કરે તેવા વેધક સવાલો ખેડૂતોમાં ઉઠ્યા હતા। ધરતીપુત્રોએ મોંઘા ભાવના કપાસના બિયારણનું વાવેતર કરી ચૂક્યા છે અને પાણીની તાતી જરૂરિયાત છે, નહીતર ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેમ છે। જેથી સમયસર કેનાલમાં પીવા અને પિયત માટે પાણી ચાલુ કરીને ખેડૂતોને કપરી પરિસ્થિતિમાંથી ઉગારી લેવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। તો રાપર અને ભચાઉ વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈ માટે પૂરતો પાણી ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। કેનાલમાંથી પાણી ચોરી થવાને કારણે કચ્છને મળતું 100 MLD પાણી અગાઉથી જ બંધ થઈ રહ્યું છે, ત્યારે હવે કેનાલના તળિયા પણ સુકાઈ રહ્યા છે। ત્યારે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કેનાલ પર થતી પાણી ચોરી રોકવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે। રાપર તાલુકાના સણવા ગામે ગુડખર અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી થઈ રહી છે, તેને અટકાવવા માટે અનેક વખત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ખનિજ ચોરી પર લગામ ન આવતા સણવાના આધેડે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી। સણવામાં રહેતા 50 વર્ષીય નથુરામ નારણભાઈ મઢવીએ ગામના સીમાડે તેમજ ગામતળ અભયારણ્યમાં ગોચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી કરવામાં આવી રહી છે તે અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું।
તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આગામી 24 જૂનના સણવા ગ્રામ પંચાયતની કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી સણવાના નથુરામ નારણભાઈ મઢવીએ ઉચ્ચારી હતી. ઘટનાની જાણ પૂર્વ કચ્છ એસપીને થતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલાં તેની ધરપકડ કરીને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જામીન આપવામાં આવ્યા હતા. પોલીસે અરજદારનું નિવેદન લીધું હતું, જેમાં અભયારણ્યમાંથી રાપરના હરેશ પટેલ, ગાંધીધામના રતન દલા, પલાસવાના કાના કુંભા રજપૂત, આડેસરના રાજેશ રમણીક ઠક્કર તેમજ ખાંડેકના પ્રવીણ મહારાજ નામના શખ્સો અને અધિકારીઓની મિલીભગતથી ખનીજ ચોરી કરતા હોવાનું નિવેદન આપ્યું છે. ત્યારે હવે પોલીસ દ્વારા જે નામો નિવેદનમાં જણાવાયા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે એક સવાલ છે. ગત રવિવારે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચમાં પાકિસ્તાનની જીત બાદ ભુજના કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રમતમાં હાર જીત સ્વાભાવિક હોય છે, પરંતુ પાકિસ્તાનની જીત બાદ દુશ્મન દેશને અડીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં આ પ્રકારની ઉજવણીને વખોડવામાં આવી હતી. ભારત સામેની મેચમાં પાકિસ્તાનની થયેલી જીતની ઉજવણી કરવી તેને હિન્દુ યુવા સંગઠને દેશદ્રોહી પ્રવૃત્તિ ગણાવી હતી. આ મુદ્દે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા તિરંગા યાત્રા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા તેને મંજૂરી અપાઈ ન હતી. તેથી હિન્દુ યુવા સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ ટાઉન હોલ પાસે એકત્રિત થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. સરહદી કચ્છ જિલ્લામાં અગાઉ પણ દેશદ્રોહી પ્રવૃત્તિઓ સામે આવી ચૂકી છે. અમદાવાદ એટીએસ દ્વારા ભુજના લશ્કરી થાણામાં જાસૂસી કરનાર શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ભારત પાકિસ્તાનની મેચ બાદ બનેલી આવી ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. તેમજ ભુજના સરપટ નાકા, સંજોગનગર અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા ફોડનારા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરાય તેવી માંગ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરાઈ હતી. જો 18 તારીખે જે ભારતના ખેલાડીઓ અને પાકિસ્તાન વચ્ચે જે મેચ હતી, આ મેચનો અમે પણ વિરોધ કરેલો કે ખરેખર જ્યાં શહીદોની ચિતાઓ સળગતી હોય એના ઉપર જો તમે મનોરંજન કરતા હો તો એ મેચના અમે પણ વિરોધી હતા. પરંતુ આ મેચમાં જ્યારે ભારતના ખેલાડીઓ હારે છે અને પાકિસ્તાન જ્યારે જીતે છે ત્યારે જેમ કાશ્મીરમાં જશ્ન મનાવવામાં આવે છે એ જ અસરથી ભુજમાં પણ અમુક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવે છે. તો કચ્છ છે એ સરહદી જિલ્લો છે. પહેલાં પણ અહીં દેશદ્રોહની અનેક ઘટનાઓ બની ગઈ છે. અત્યારથી 2 મહિના પહેલાં પણ એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. તો જ્યારે ભુજમાં ફટાકડા ફૂટતા હોય તો એ ખરેખર ચિંતાનો વિષય છે. અને એના સંદર્ભે જ આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે રેલીની પણ માંગણી કરેલી, પણ તંત્ર દ્વારા અમને એની મંજૂરી નથી આપવામાં આવી. એટલે અમે ખાલી આવેદનપત્ર આપ્યું અને એમાં એવું પણ જણાવ્યું છે કે આવા લોકો સામે દેશદ્રોહની કલમ તળે પોલીસ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ ભારત દેશનું અપમાન છે. પ્રદેશ ભાજપની સૂચનાથી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તાજેતરમાં જુદા જુદા ક્ષેત્રમાં કામગીરી બજાવવા માટે પ્રકલ્પો તેમજ વિભાગોની રચના કરીને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રકલ્પો અને વિભાગોની રચના બાદ પ્રથમ બેઠક મળી હતી, જેમાં રાજકીય વિચારોની સાથે લોકોને પૂરતી માહિતી મળી રહે તે માટે કામગીરીમાં જોતરાઈ જવા હાકલ કરાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે 8 થી 10 પ્રકલ્પો તેમજ 7 વિભાગોની રચના કરવામાં આવી છે અને તેમાં જુદા જુદા ક્ષેત્રમાં કામ કરવા માટે જવાબદારીની વહેંચણી પણ કરવામાં આવી છે. ત્યારે લોકો સુધી રાજકીય વિચારો પહોંચાડવાની સાથે લોક ઉપયોગી પ્રકલ્પો અને વિભાગોથી પ્રજા માહિતગાર કરવા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે, વલ્લમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, કિરીટ સોમપુરા, પ્રવીણસિંહ વાઢેર, રેશમાબેન ઝવેરી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશમાંથી વિભાગ અને પ્રકલ્પ અનેક ક્ષેત્રમાં જુદી જુદી ક્ષેત્રમાં કામગીરી કરવા માટે એક જવાબદારી સોંપવામાં આવી છે અને એમાં 8 થી 10 પ્રકલ્પો છે અને 7 વિભાગો છે. પછી મીડિયા હોય, બેટી બચાવો હોય, સ્વચ્છતા અભિયાન હોય, પુસ્તકાલય હોય, આવી અનેક લોકોને ફાયદાકારક થાય એવા પ્રકલ્પ અને વિભાગની જ્યારે જવાબદારી સોંપી અને પ્રથમ વખત બેઠક મળી હતી અને આના માધ્યમથી
માત્ર ને માત્ર રાજકીય વિચાર તો પહોંચે જ, પણ લોકોને સુખાકારી માટે, લોકોને અનેક જાણકારી મળે માટે આજે બેઠક હતી અને આનો પ્રચાર અને પ્રસાર અને લોકો સુધી પહોંચાય આ માધ્યમ દ્વારા, એના માટે આજે પ્રથમ બેઠક હતી. એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની ઘોષણા ગઈકાલે કરવામાં આવી હતી. સ્વચ્છ પ્રતિભા ધરાવતા દલિત નેતા એવા રામનાથ કોવિંદ 2 ટર્મ માટે રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે, તો હાલ બિહારના રાજ્યપાલ તરીકે પણ કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે થયેલી પસંદગી બાદ તેમનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયાના સમર્થનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. સાંસદ સહિત કચ્છના બંને ધારાસભ્યોએ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંદર્ભે ફોર્મ ભરવાની હાથ ધરાયેલી પ્રક્રિયામાં એનડીએ દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન કરીને હસ્તાક્ષર કર્યા હતા. બીએસએનએલના કર્મચારીઓની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે બીએસએનએલના કર્મચારીઓ સંગઠિત થઈને લડતમાં ઉતર્યા છે. આજે સમગ્ર દેશની સાથે જિલ્લા મથક ભુજમાં પણ બીએસએનએલના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું. ભારત દૂરસંચાર નિગમના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે કરેલા પ્રદર્શનમાં બીએસએનએલના પેન્શનર કર્મચારીઓની પેન્શન તાત્કાલિક રિવિઝન કરવામાં આવે, અધિકારી કર્મચારીઓના પગારમાં નવા પગાર પંચ મુજબ વૃદ્ધિ કરવામાં આવે, વાસ્તવિક બેઝિક પર પેન્શનનું વિભાજન કરવામાં આવે, બીએસએનએલમાં ભરતી કરાયેલા કર્મચારીઓને 30% સુપરનેશન બેનિફિટ તેમજ સામાજિક સુરક્ષા પ્રદાન કરાય. આ ઉપરાંત બીએસએનએલના ટ્રેડ યુનિયન વિરુદ્ધ કાર્યવાહી માટે કરવામાં આવેલા આદેશ પાછા ખેંચવા સહિતની વિવિધ માંગોને પગલે આંદોલન કરવામાં આવ્યું હતું. ભુજમાં યોજાયેલા ધરણા પ્રદર્શનમાં 100 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગો દોહરાવી હતી. કચ્છમાં શિક્ષકોની ઘટને કારણે પ્રાથમિક શાળાઓના શિક્ષણનું સ્તર પ્રતિવર્ષ નીચું આવી રહ્યું છે. ગત સત્રમાં પણ શિક્ષકોની ઘટને કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકનો કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો હતો, પરંતુ સત્ર પૂર્ણ થતાં કચ્છના અંદાજિત 600થી વધુ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લામાં જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવી શાળાઓની માહિતી માંગવામાં આવી છે. શિક્ષણ તંત્ર દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને શિક્ષકોની ઘટ અંગે 1 સપ્તાહમાં માહિતી આપવા આદેશ કરાયા છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માહિતી એકત્ર કરીને રાજ્ય શિક્ષણ નિયામકને મોકલવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા કચ્છમાં પ્રવાસી શિક્ષકોની જગ્યાઓની ફાળવણી કરવામાં આવશે. જો કે આ સમગ્ર પ્રક્રિયાને 1 મહિનાનો સમય લાગી શકે તેમ છે. ગત વર્ષે કચ્છમાં અંદાજિત 600થી વધુ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે પણ અંદાજિત 500થી વધુ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આવતીકાલે 21મી જૂનના કચ્છ સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિનની ઉજવણી થવાની છે, જેના ભાગરૂપે આજે સમી સાંજે ભુજની આરડી વરસાણી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીનું ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, ડીડીઓ સીજે પટેલ, પ્રાંત અધિકારી ડીસી જોશી, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલા, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, મામલતદાર વિજય આયા સહિતના અધિકારીઓ અને શાળાના સ્ટાફ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા કોલેજના છાત્રો દ્વારા યોગાસનની રિહર્સલ કરવામાં આવી હતી. આવતીકાલે વહેલી સવારે અહીં હજારોની સંખ્યામાં અધિકારી, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટીને યોગ કરશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે કચ્છભરમાં વિવિધ યોગ કેન્દ્રો પર કરવામાં આવનાર યોગ દિનની ઉજવણી નિમિત્તે 4.5 લાખ જેટલા લોકો સમૂહ યોગમાં ભાગ લેશે. યોગ દિવસ એટલા માટે આનું પ્રચાર પ્રસાર માનનીય વડાપ્રધાન શ્રી ના માર્ગદર્શન હેઠળ અત્યારે આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે કે યોગ જે ભારતીય સંસ્કૃતિનો ભાગ છે એનું વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય.
એવું પણ કહેવામાં આવે છે કે વર્ષમાં એક દિવસ યોગ કરવાથી શું ફાયદો છે, પણ એવું નથી. યોગ એક દિવસ કરે એ એટલા માટે છે કે આનું ડિસ્પ્લે થાય અને એનું પ્રચાર થાય, અને આ એક દિવસ કરવાથી પણ નવી પેઢીમાંથી કે બીજા કોઈ આખા વર્લ્ડમાં કોઈ મોટિવેટ થાય કે હવે યોગ અપનાવે અને યોગના જે કંઈ એના થકી જે ભલાવ મળે એના કારણે અપનાવે તો એનો પ્રચાર પ્રસાર વધારે થાય. એનું હેતુ આ છે, અને એ હેતુસર આપણે કાલે ભુજ ખાતે આ કાર્યક્રમ રાખેલું છે વરસાની હાઈસ્કૂલમાં. સરકાર હવે પોતાના તમામ વિભાગોની કામગીરી ઓનલાઈન કરી રહી છે અને તમામ સરકારી કામોમાં આધાર કાર્ડને ફરજિયાત બનાવી દેવાયો છે. ત્યારે જો હવે તમારી પાસે આધાર કાર્ડ નહીં હોય તો રાશન નહીં મેળવી શકો. સરકારે 31 જૂન સુધી તમામ લોકોને પોતાના આધાર કાર્ડ રેશનિંગની દુકાનમાં લિંકઅપ કરાવવાનો આદેશ આપ્યો છે. જો આપ 31 જૂન પહેલા આપનો આધાર કાર્ડ સસ્તા અનાજની દુકાનમાં લિંકઅપ નહીં કરાવો તો 1 જુલાઈથી આપને મળતો રાશન બંધ થઈ જશે. હાલ કચ્છમાં 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ભુજમાં આ કામગીરી 60% પર પહોંચી છે. ત્યારે આજે જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાની અધ્યક્ષતામાં ભુજ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો, રેવન્યુ વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓની બેઠક યોજી કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. કચ્છમાં 2,90,000 પરિવારો સસ્તું અનાજ મેળવી રહ્યા છે, જેમાંથી 2,51,000 લોકો પાસે આધાર કાર્ડ ઉપલબ્ધ છે, પરંતુ તેઓને સસ્તા અનાજની દુકાનમાં આધાર કાર્ડનું લિંક અપ કરાવ્યું નથી. હાલ પુરવઠા વિભાગ દ્વારા આધાર કાર્ડને સસ્તા અનાજની દુકાનમાં લિંક અપ કરાવવાની ઝુંબેશ આદરી છે, જે અંતર્ગત 2,51,000 માંથી 1,83,000 જેટલા પરિવારોએ પોતાનો આધાર કાર્ડ સસ્તા અનાજની દુકાનમાં લિંકઅપ કરાવી દીધી છે. ટકાવારીના હિસાબે 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભુજ અને અબડાસા તાલુકામાં કામગીરી ધીમી રીતે ચાલી રહી હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. અત્યાર સુધી ભુજમાં 60% અને અબડાસામાં 68% જેટલી જ કામગીરી થઈ છે. આ ઝુંબેશને પુરવઠા વિભાગ વેગ આપી રહ્યું છે, પરંતુ જો આપ રાશન મેળવવા ઈચ્છતા હો તો 31 જૂન પહેલા આપનો આધાર કાર્ડ સસ્તા અનાજની દુકાનમાં લિંકઅપ કરાવી લેશો તો જ 1 જુલાઈથી આપ રાશન મેળવવા પાત્ર રહેશો. આજે જે બેઠક રાખવામાં આવેલી હતી જે આધાર લિંકિંગની કાર્યવાહી રેશન કાર્ડ સાથે જે કરવાની છે, અને 1 જુલાઈથી જેમનું આધાર કાર્ડ છે એ રેશન કાર્ડ સાથે લિંક થયેલું હશે, જે પણ રેશન કાર્ડના સભ્યોનું, એમને જે જથ્થાનું વિતરણ છે એ સરકારશ્રીની તાજેતરની સૂચના મુજબ આપણે કરી શકીશું, અને એમાં લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને 30/6 સુધીમાં તમામ લોકોના જે આધાર છે એ એમના રેશન કાર્ડ સાથે લિંક થઈ જાય એ માટે ભુજ તાલુકા સંબંધે આયોજનની એક બેઠક છે આપણે બોલાવેલી હતી. આજે જે આયોજન કરવાની જે કામગીરી છે ભુજ તાલુકાની બોલાવવામાં આવી હતી, કારણ કે સમગ્ર કચ્છ જિલ્લામાં આપણે 75% જેવી કામગીરી આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ, પરંતુ ભુજ તાલુકામાં આ કામગીરી થોડી નબળી છે. 60% જેવી કામગીરી થઈ છે. એ કામગીરી આપણે 30/6 સુધીમાં સમય મર્યાદામાં આપણે પૂર્ણ કરી શકીએ એ માટે થઈને તમામ દુકાનદારશ્રીઓ છે, આપણા રેવન્યુ તલાટીશ્રીઓ છે, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ છે, મામલતદાર ઓફિસનો સ્ટાફ છે, એ તમામને આજે બેઠકમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા અને એમને માર્ગદર્શન આપવા માટે થઈ અને આજની બેઠક બોલાવવામાં આવી હતી. ભુજના આશાપુરા નગર જોગીવાસમાં રહેતા જીવરામ રાણા કોલીને માથાના ભાગે પાઇપથી માર મારીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જીવરામ રાણા કોલીની દીકરીના છૂટાછેડા 1 વર્ષ અગાઉ થઈ ગયા હતા અને તેની દીકરીની 3 દીકરીઓના કબજા માટે કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટે એક દીકરીને તેની માતાને સોંપવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેમ છતાં જમાઈ અવારનવાર ઘેર આવીને પોતાની દીકરીનો કબજો મેળવવા બોલાચાલી અને મારામારી કરતો હતો. આજે સવારે પણ તેમનો જમાઈ તેમના ઘેર આવીને તેની નાની દીકરીને લઈ જવા કહ્યું હતું, પરંતુ દીકરીના નાના અને માતાએ દીકરીનો કબજો ન આપતા જમાઈએ સસરા પર પાઇપ વડે હુમલો કરતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. छोकरी खाने ला आया हुआ पापा ना क्यों भाई छोकरी कोट खासा डिनर ले नहीं भाई कोला खाने ला आया અને વારે ઘડી આચા તો ખાણે લા કરે ઝેર ખાણ લા તે તારા સકે મારી કોટી ને ખણી વિને આસા બેટા અસાજી માંગી હે સાહેબ
हजी छोकरी कोर्ट असांखे ॾिनल आहे त हीअ छोकिरी भई असां ॿो वञी खे खपे त असां ॾेई ॾिना आहीं अने हिकिड़ी टेई कोर्ट असांखे ॾिनल त हीअ कोला घड़े घड़ी खणण अचे थो घड़े घड़ी सभु मारामारी करे थो असांखे नथो फावे। પશ્ચિમ કચ્છમાં અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચાલક મિત્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત આજે માંડવી ખાતે ચાલક મિત્ર કેમ્પનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ હેઠળ વાહન ચાલકોની શારીરિક તપાસણી કરાઈ હતી, જે વાહન ચાલક વાહન હંકારી રહ્યો છે તેની શારીરિક તપાસ થાય અને તે સ્વસ્થ રહે તો અકસ્માતોની સંખ્યા ઘટી શકે તેવા હેતુ સાથે આ યોજના અમલમાં મુકાઈ છે। કેમ્પ દરમિયાન વાહન ચાલકોની આંખની તપાસણી તેમજ ડાયાબિટીસ અને લોહીની તપાસ કરાઈ હતી। અનેક વખત વાહન ચાલકોને આંખની તકલીફ હોવાથી અકસ્માતો થતા હોય છે, જે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અગાઉ ભુજમાં પણ આવા કેમ્પોનું આયોજન કરાયું હતું અને જે વાહન ચાલકોને આંખમાં તકલીફ તેમજ નંબર હતા તેવા વાહન ચાલકોને ચશ્માનું વિતરણ કરાયું હતું। એ જ રીતે આજે માંડવી ખાતે પણ આ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં માંડવી પોલીસ પરિવાર તેમજ ડીવાયએસપી જે.કે. જેશવાલ ઉપસ્થિત રહીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। ચાલક મિત્ર યોજનાનો એક કાર્યક્રમ શરૂ કરેલ છે, જેમાં 2 વ્હીલર 4 વ્હીલર જે વાહન ચાલક છે એ લોકોની શારીરિક તપાસણી થાય અને એ શારીરિક તપાસણીના કારણે એ પોતે જ્યારે પણ વાહન લઈને નીકળે ત્યારે રોડ ઉપર અને એમને પોતાના એક્સિડન્ટ ઓછા બને અને પોતાના આ એક્સિડન્ટ ઓછા બનવાના કારણે પણ એ ખાસ જરૂરી છે। એટલા માટે આ મેડિકલ ટીમ દ્વારા એ લોકોને આંખની તપાસણી, એમના બ્લડ પ્રેશરની તપાસણી, સુગરની તપાસણી, એ તપાસણી કરવાથી એમને પોતાને કોઈ જાતની તકલીફ તો નથી ને, એ આખી તપાસણી કરી અને આ ચાલક મિત્રની યોજનાને સફળ બનાવી છે। આ પોલીસ પરિવાર દ્વારા ચાલક મિત્ર યોજના જે છે એના અનુસંધાને જે ચાલક મિત્રો આમાં ભાગ લે છે એ લોકો પોતે પણ એમના બીજા ચાલક મિત્રો છે એને પણ આ બાબતની અવેરનેસ આપે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો એક્સિડન્ટ અકસ્માતમાં પણ ઘટાડો થઈ શકે અને એના કારણે જાનહાનિ પણ ઘણી ઘટી શકે, તો એ પોતાના કુટુંબ, પરિવાર અને સમાજ માટે પણ બીજી રીતે પણ ઉપયોગી થઈ શકે છે। હજુ તો કેરળમાં ભરપૂર ચોમાસું જામ્યું નથી, ત્યાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘાની મહેર થઈ ચૂકી છે, ત્યારે કચ્છમાં પણ વહેલો વરસાદ થશે તેવી આગાહી કરાઈ હતી। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં આ વર્ષે વહેલો વરસાદ થયો નથી, પરંતુ છેલ્લા થોડાક દિવસોથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। ત્યારે આજે કચ્છના 2 બંદરીય શહેર મુન્દ્રા અને માંડવીમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। મુન્દ્રાની વાત કરીએ તો વરસાદી ઝાપટા વરસતાની સાથે જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાને કારણે કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। મુન્દ્રાના જવાહર ચોકથી નદીવાળા નાકા સુધી રસ્તા પર કીચડ પથરાઈ ગયો હતો, તો બીજી તરફ જવાહર ચોકમાં શાકભાજીવાળા તેમજ નાસ્તાની લારીઓવાળા દ્વારા ગંદકી કરીને રોગચાળાને આમંત્રિત કરાય છે। મુન્દ્રા ગ્રામ પંચાયતને ખબર છે કે દર વર્ષે જવાહર ચોકથી પોલીસ સ્ટેશનના રસ્તા પર ગંદકી ફેલાય છે, તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી। શાકભાજી અને નાસ્તા પર મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી જતા રોગચાળો ફેલાય છે। એ જ પરિસ્થિતિ સોની બજાર, ગુર્જરવાસ, લોહાણા સમાજવાડી સુધીની છે, તો માંડવીમાં પણ આજે વહેલી પરોઢે અને 10 વાગ્યાના અરસામાં માંડવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો। અહેમદિયા મુસ્લિમ જમાત દ્વારા ભાઈચારા અને કોમી એકતાના સંદેશ સાથે રમઝાનની ઉજવણી કરવામાં આવી રહી છે। રોઝા રાખવાની સાથે ગરીબોને મદદ કરીને પવિત્ર રમઝાનની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે અહેમદિયા મુસ્લિમે જમાત કચ્છના મિશનરી ઇન્ચાર્જ નવીદુલ ફતાહે રમઝાન અને રોઝા ઉપરાંત ગરીબોની કરાતી મદદ અંગે વાત કરી હતી। अहमदिया मुस्लिम जमात जो कि पूरे विश्व में 209 देशों में फैला हुआ है और विश्व में शांति का पैगाम भी दे रहा है और हकीकी इस्लाम का चेहरा लोगों के सामने पहुंचा रहा है। हम इस रमज़ान में रोज़ा रखते हैं ताकि लोगों में ईश्वर के प्रति जो मोहब्बत है वो कायम हो, और हम किस तरह ये रोज़ा रखने का मकसद जो है वो ये है कि हम खुद भूखे और प्यासे रहकर लोगों को
ये एहसास दिलाना चाहते हैं कि रोज़ा का मकसद ये है कि खुद भूखे प्यासे रहकर दूसरों की मदद करो। इसके लिए जमात अहमदिया यहाँ कच्छ में हर गरीबों को हम देखते हैं, जो भी गरीब है और उनको हम पैसों की मदद करते हैं या कपड़ों की या खाने की, कुछ भी जो भी हमारे पास ताकत है उसके मुताबिक हम यहाँ पे वो करते हैं। और उसके साथ साथ हमारे रमज़ान में एक ये चीज़ भी है कि फ़िदिया, और जो रोज़ा नहीं रखते वो फ़िदिया देंगे। फ़िदिया भी ये भी एक किस्म का जिस तरह सदका है, और इसी तरह सदक़तुल फ़ितर है, यानी ईद से पहले पहले हम वो सदका देते हैं। ये सारे जो पैसे हैं वो सारे इकट्ठे होते हैं, और वो पैसे को इकट्ठा करके हम गरीबों को और जो बेवा हैं, यतीम हैं, उनको हम देते हैं। और ये पूरे सिर्फ कच्छ में नहीं बल्कि भारतवर्ष में और विश्व के हर मुल्कों में 209 देशों में जहाँ जहाँ पे गरीब पाए जाते हैं वो हम करते हैं। और कुरान मजीद में ईश्वर ये कहता है कि कुंतुम खैरा उम्मतिन उखरिजत लिन्नास, कि तुम सबसे बेहतरीन उम्मत हो जो कि लोगों की भलाई के लिए पैदा किए गए हो। तो ये भलाई का काम सबसे ज़्यादा रमज़ानुल मुबारक में होता है, रमज़ान के महीने में होता है। और आप देखें शास्त्र में भी यही लिखा है कि सर्वे भवन्तु सुखिना, हर एक के सुखी के किस तरह हर एक सुख से रहें, वो चीज़ वो सोच होना चाहिए। ये नहीं कहा कि हिंदू भवते सुखिना या मुस्लिम भवते सुखिना, बल्कि सर्वे भवन्तु सुखिना। तो इसमें हिंदू, मुस्लिम, सिख, ईसाई बिला कोई मज़हब व मिल्लत, बिला मज़हब मिल्लत के हम लोगों की खिदमत करते हैं, लोगों के सेवा के लिए ही ये रमज़ान मुबारक आया है। और हम ईश्वर की इबादत करते हैं और लोगों के जो हक़ हैं उस हक़ को हम देते हैं। ये हमारा रमज़ान का मकसद है। ભુજના જાયન્ટ્સ હોલ ખાતે રવિવારે લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાહિત્ય ક્ષેત્રે નામના મેળવી છે તેવા સર્જકોનું સન્માન કરાયું હતું, જેમાં ધીરેન્દ્ર મહેતા, દિનેશ અંતાણી, ડોક્ટર દર્શનાબેન ધોળકિયા, કમલ મહેતા, મદન કુમાર અંજારિયા સહિતના લેખકોનું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા સન્માન કરાયું હતું। અત્યારના આધુનિક યુગમાં પણ લોકો કાવ્ય, વાર્તા, નવલકથા, ગઝલની રચના કરીને સાહિત્ય ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે। સારો ઉત્સાહ જેમનું આપણે સન્માન કર્યું એમનો ઉલ્લેખ કરું તો મૂર્ધન્ય સર્જક ડૉક્ટર ધીરેન્દ્રભાઈ મહેતા, શ્રી વિનેશભાઈ અંતાણી, ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા, પ્રોફેસર કમલભાઈ મહેતા, કનુભાઈ જોશી, મદન કુમાર અંજારિયા વગેરે સર્જકોનું આપણે સન્માન કર્યું। અને આ બધા જ સર્જકો કોઈક કાવ્ય ક્ષેત્રે, કોઈક વાર્તા ક્ષેત્રે, કોઈક નવલિકા ક્ષેત્રે, કોઈક નવલકથા ક્ષેત્રે, તો કોઈક ગઝલ ક્ષેત્રે ગુજરાત કક્ષાએ જેમની ગણતરી થાય છે સર્જક તરીકે એવા સર્જકોનું આપણે સન્માન કર્યું। અને સામાન્ય રીતે આજની યુવા પેઢીને એમ લાગતું હોય છે કે ભાઈ મોબાઈલ યુગ કે ઇન્ટરનેટના યુગમાં સર્જક કે સર્જનનું શું મહત્ત્વ, તો એ યુવા પેઢીને ખ્યાલ રહે કે સર્જક અને સર્જકનું શું મહત્ત્વ છે, એ દૃષ્ટિથી આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।